નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અને આજે તારીખ છે મિત્રો 23/2/2024 વાર શુક્રવાર। ગોંડલ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો। તે જોઈ લઈએ તે પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો કે દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હોવ અને પ્રથમ વખત વિડીયોને જોતા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી લેજો, જેથી નવું વિડીયો અપલોડ કરતાની સાથે જ તમારી પાસે નોટિફિકેશન પહોંચી જાય। તો ચાલો જોઈ લઈએ આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોતા પહેલાં જો મિત્રો આ 20 કિલોનો ભાવ હોય છે। સૌપ્રથમ પાક, નીચો ભાવ, ઊંચો ભાવ। કપાસમાં આજે 1101થી ઊંચા ભાવ 1501 રૂપિયા। જીરાની વાત કરવામાં આવે તો 4000 રૂપિયાથી ઊંચા ભાવ 6451 રૂપિયા। મગફળી ઝીણી 811થી ઊંચા ભાવ 1286 રૂપિયા। મગફળી જાડી 771થી ઊંચા ભાવ 1356 રૂપિયા। ચણાની વાત કરવામાં આવે તો 1000 રૂપિયાથી ઊંચા ભાવ 1171 રૂપિયા। ઘઉં લોકવન 440થી ઊંચા ભાવ 636 રૂપિયા। ઘઉં ટુકડા 450થી ઊંચા ભાવ 726 રૂપિયા। મગ 1541થી ઊંચા ભાવ 1971 રૂપિયા। એરંડાની વાત કરવામાં આવે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં તો 1076થી ઊંચા ભાવ 1156 રૂપિયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો સૂરજમુખીમાં 591થી ઊંચા ભાવ 901 રૂપિયા। લસણ 801થી ઊંચા ભાવ 3200 રૂપિયા। સોયાબીન 700 રૂપિયાથી ઊંચા ભાવ 871 રૂપિયા। મેથી 676થી ઊંચા ભાવ 1311 રૂપિયા। અજમા 1051થી ઊંચા ભાવ 1801 રૂપિયા। મરચાં 1001થી ઊંચા ભાવ 3801। ધાણાની વાત કરવામાં આવે તો 851થી ઊંચા ભાવ 1451 રૂપિયા। તલ સફેદ 1200 રૂપિયાથી ઊંચા ભાવ 2851। તુવેર દાળની વાત કરીએ તો 1101થી ઊંચા ભાવ 2041 રૂપિયા। વિડીયોમાં છેલ્લે બજાર ભાવની વાત કરીએ તો મિત્રો અડદમાં આજે 1591 રૂપિયાથી ઊંચા ભાવ 1801 રૂપિયા। જુવાર સફેદ 751થી ઊંચા ભાવ 881 રૂપિયા। ચોળી 901થી ઊંચા ભાવ 901 રૂપિયા। ધાણીની વાત કરવામાં આવે તો 901થી ઊંચા ભાવ 1350 રૂપિયા। વાલદેશી 501થી ઊંચા ભાવ 1511 રૂપિયા। સફેદ ચણા 1201થી ઊંચા ભાવ 2426 રૂપિયા। નવા ધાણા 1051થી ઊંચા ભાવ 2101 રૂપિયા। નવી ધાણી 1151થી ઊંચા ભાવ 3351 રૂપિયા। રાયડાની વાત કરીએ તો 601થી ઊંચા ભાવ 921 રૂપિયા। તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે વિડીયોને શેર કરવાનું ન ભૂલતા। આભાર। જય જવાન, જય કિસાન।